અમારા મીઠુડાનું ઘર કઈ રીતે બનાવ્યું? જય શ્રી કૃષ્ણ બધાને. ડે મિની વ્લોગ 86માં તમારું સ્વાગત છે. તો આપણે લાસ્ટ પાર્ટમાં જોયું કે આપણે છે ને એ પોપટે 5 બચ્ચા દીધા હતા, એટલે 5 ઈંડા મૂક્યા હતા. એમાંથી બચ્ચા નીકળી ગયા ને કલર દેખાવા માંડ્યો, અને પછી ને હવે ખાતાય શીખી ગયા છે. બહાર આવીને ડોકો કાઢીને ખાવા માંડે. અને એને પહેલાં આવડું નાનું અમથું ઘર હતું, વિચાર્યું કે મોટું ઘર બનાવી, તો મસ્તનું મોટું ઘર બનાવી નાખ્યું. અને એમાં નાના નાના ઘર એડ કર્યા, કારણ કે પોપટને ઘર તો જોઈને આપણા મીઠુડાઓને. પછી ખાવાનું જ્યાં હોય ત્યાં એડજસ્ટ કર્યું, અને પછી એનું બધું રમવાનું, ખેલવાનું, કૂદવાનું એનું બધી જગ્યા મૂકી આપણી દીધી. અને એક ઉડીને બહાર જ આવી ગયું હતું. તો હિના આંટી એને પકડ્યું અને પછી પાછું એને આપણે મહેલમાં નાખી દીધું, કારણ કે એ જે પાંજરું હતું ને એને કરતાં 4 ગણું મોટું આપણે બનાવ્યું છે. અને ધીમે ધીમે કરીને બધા એને નાખી દીધા. બધા મીઠુડા એટલા મસ્તના આખું એક્સપ્લોર કરતા હતા ને, કારણ કે એની માટે આ નવું હતું. તો એને પહેલાં આખું જોવું પડે ને, ક્યાં ક્યાં શું છે, ખાવાની જગ્યા ક્યાં છે, હિંચકા ક્યાં છે. અને હિંચકવાનું જો શરૂ કરી દીધું હતું. ખાવાની જગ્યાએ એ લોકોએ ગોતી લીધી હતી. અને ઉડીને તો એવા મોજમાં આવી ગયા હતા ને, અમે આપણે માટલું ફિટ કરી દીધું હતું. અને જો આ એના નાના નાના ઘર છે, અને ખાવાનું ગોતીને એ લોકો ખાવા હોતે મેળ્યા હતા. જો અમે નીચે ખાવાનું મૂક્યું હતું, એને જતી ગયું હતું. એના ઘરે એ લોકોએ ગોતી લીધા હતા, આ મારું ઘર છે, આ મારું ઘર છે. અને એક ઉડીને બહાર આવ્યું હતું, ત્યારે હિનાંટીએ પાછું અંદર નાખી દીધું. તમને કેવું લાગ્યું? ગેમ હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો આપણી ચેનલને. બાય બાય.